आरोग्य स्वामिनी वृषभानुज कृतार्थोऽहं 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 न संशय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यश्च वैष्णवेभ्यो नमो नमः। भगवत गुणानुरागी भगवत चरणानुरागी सर्व भगवतीय परिवारजनों ने सदैव भगवत स्मरण। दशम स्कंद निरोध लीला तामस फल प्रकरण एनो त्रीजो अध्याय श्री गोपी गीत। श्री गोपीजनोए गયેલું માટે શ્રી ગોપી ગીત। શ્રી ગોપીજનોની કૃપાથી શ્રી ગોપીજન વલ્લભની કૃપાથી શ્રી વલ્લભની કૃપાથી રાસલીલૈક તાત્પર્ય શ્રી વલ્લભની કૃપાથી આ શ્રી ગોપી ગીતના રસપાનનો ઉપક્રમ છેલ્લા 3 અઠવાડિયાથી આપણો ચાલી રહ્યો છે। શ્રી ભાગવત રસાસ્વાદમાં પરમ આદરણીય परम भगवदीय परम विद्वान श्री नवनीत प्रिय शास्त्री जी श्री सुबोधिनी जी ने श्री भागवत प्रकरण आधारे जे व्याख्यान श्री गोपी गीत नु कर्यु छे एनु ज अवगाहन આપણે કરી રહ્યા છીએ। ગયા અઠવાડિયે પૂર્વ ભૂમિકાનું સમાપન થયું। પ્રથમ શ્લોકમાં આપણે પ્રવેશ કર્યો હતો। આ દરમિયાન સાથે શ્રી ગીતાબેન દાણીનો પ્રશ્ન દીનતાની પ્રાપ્તિના સાધનો કયા એની ચર્ચામાં એનું સમાધાન અહીં શ્રી ગોપી ગીતના વ્યાખ્યાનમાં જ આપણને મળ્યું હતું। એ બેન કોઈ કારણોસર ગયા અઠવાડિયે સત્સંગમાં હાજર રહી નહોતા શક્યા, એટલે એમણે એવો આગ્રહ કર્યો છે કે 2 મિનિટ માટે પણ મારા એ પ્રશ્નનું જે સમાધાન ની જે ચર્ચા થઈ હોય એનાથી મને ફરી લાભાન્વિત કરો। દીનતા ભાગવતમાં 3 યોગ 11મા સ્કંદમાં ભગવાને બતાવ્યા, જ્ઞાન કર્મ અને ભક્તિ। આ મનુષ્યના કલ્યાણ માટે ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આ 3 યોગ છે, બીજો કોઈ ઉપાય નથી। અને આ 3માંથી પણ જેને સ્થાન નથી, આ 3માંથી પણ જે કંઈક કરી શકે એમ નથી, એવા તદ્દન અયોગ્ય કે નિસાધન લોકો પણ જો દીનતાપૂર્વક શરણે આવે તો જરૂર એ સૌના સંતાપ શ્રી ભાગવત સેવનથી શમે, કલ્યાણ થાય, કૃતાર્થ બને। અને એ સૂચવતા જ કર્મ, ભક્તિ અને જ્ઞાન 3ના મુખ્ય ગાનમાં આરંભમાં અહીંયા જ છે, એમના દોષ નિવારણ માટે ગાય છે। 3ના બદલે જ્ઞાન કર્મ અને ભક્તિના બદલે, કારણ કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કલૌ ભક્ત્યાદિ માર્ગાહી દુસ્સાધ્યાયથી મેમાંથી। આ ભક્તિ વગેરે માર્ગો કલિયુગમાં
સાધી શકાય એવા નથી, મુશ્કેલ છે એવું શ્રી મહાપ્રભુજી પોતાનું મંતવ્ય રજૂ કરે છે. તો આ ત્રણના બદલામાં સૂચવાય છે દીનતા પૂર્વકનો સ્વતંત્ર શરણાગતિ માર્ગ. અયોગ્યનો પણ એનાથી ઉદ્ધાર થાય, તો સાધન કરી શકે એવા યોગ્યનો ઉદ્ધાર થાય, એમાં તો કહેવાનું જ શું. ગીતામાં ભગવાને પ્રિય સખા અર્જુનને કહી દીધું, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. ગીતાની બધી વાત અનુસાર દીનતા પૂર્વક શ્રી કૃષ્ણની સુદૃઢ શરણાગતિ. પ્રભુએ પોતાના પ્રિય મંત્રી, મિત્ર, અનન્ય આત્મીય ઉદ્ધવજીને પણ 11મા સ્કંદમાં બ્રહ્મવાદનું જ્ઞાન દેતા પણ કહી દીધું, સર્વાત્મા ભાવે માત્ર મારા જ શરણે આવ, અભય મળશે. દીનતા પૂર્વકની શરણાગતિથી. હવે આ બેનના પ્રશ્નનું સમાધાન અહીંયા આવે છે. દીનતાની પ્રાપ્તિ. મારાથી કંઈ બની શકતું નથી, મારા પર મારા પ્રભુ, પ્રિય પ્રભુ કઈ રીતે પ્રસન્ન થાય. આવી તીવ્ર વેદનાથી મથામણ કરનારમાં દીનતા આવે. પ્રભુ માટે જે કંઈક બની આવે, જે કંઈક સામર્થ્યનું ઉદાન પ્રભુએ કર્યું હોય, જે પણ સાનુકૂળતા પ્રભુએ આપી હોય, એના અનુસાર પ્રભુ માટે જે કંઈ બની આવે બધું કર્યા પછી મારાથી કંઈ બની શકતું નથી, મારા પર મારા પ્રિય પ્રભુ કઈ રીતે પ્રસન્ન થાય. આવી તીવ્ર વેદનાથી મથામણ કરનારમાં દીનતા આવે, એને શરણાગતિથી સફળતા મળે. એટલે દીનતાની પ્રાપ્તિનું સાધન અહીં બતાવી દીધું. નિસ્સાધનતાની ભાવના. નિસ્સાધનતા નહીં, નિસ્સાધનતાની ભાવના. નિસ્સાધનતાનો અર્થ આપણે એવો કરીએ છીએ કે આપણે કઈ કરવાનું નહીં, એ અર્થ નથી. જે કંઈક બની આવે, જે કંઈક પ્રભુએ સામર્થ્ય આપ્યું હોય, સાનુકૂળતા આપી હોય, એના અનુસાર પ્રભુ માટે જે કંઈ બની આવે એ બધું પ્રેમપૂર્વક કર્યા પછી પણ મારાથી કંઈ પણ બનતું નથી ને મારા પ્રિય પ્રભુ મારા પર કઈ રીતે પ્રસન્ન થાય. આવી તીવ્ર વેદના પૂર્વકની મથામણ, એનાથી દીનતાની પ્રાપ્તિ થાય. એટલે આ બેનનો જે પ્રશ્ન હતો દીનતાની પ્રાપ્તિના સાધન, એ અહીંયા શ્રી ગોપી ગીતાની વ્યાખ્યામાં જ આપણને ભગવત કૃપાથી પ્રાપ્ત થઈ ગયો. હવે આપણો જે ગોપી ગીતનો ક્રમ છે એને આપણે આગળ વધારવું છે. પણ એ પહેલા બહુ એક પાયાનો મુદ્દો. એક યુવાન બેન વિદેશમાં રહેનારા, સત્સંગમાં નિયમિત ઉપસ્થિત રહે છે, મને બહુ આનંદ થાય છે. એમણે એક બહુ પાયાનો મુદ્દો ઉઠાવ્યો છે કે ગોપી ગીતમાં વર્ગીકરણ 19 શ્લોકોનું શ્રી મહાપ્રભુજીએ સાત્વિક, રાજસ, તામસ અને એના પરસ્પર મિશ્રણ એમ કરી ના આધારે જે આપ્યું છે 19 શ્લોકો, 9 શ્લોક અનન્ય પૂર્વાના, 10 શ્લોક અન્ય પૂર્વાના, એ જે વર્ગીકરણ શ્રી મહાપ્રભુજીએ આપ્યું છે, તો એ વર્ગીકરણમાં સાત્વિક, રાજસ અને તામસ એ શું છે, એનું લક્ષણ શું, એ ઓળખાય કઈ રીતે, એ બહુ જ પાયાનો મુદ્દો, પાયાનો પ્રશ્ન બેને રજૂ કર્યો છે. અને મને પણ એમ લાગ્યું કે એને પહેલા સમજી લઈએ. શ્રી મહાપ્રભુજી આ વર્ગીકરણ કયા આધારે કર્યું, એને પહેલા સમજી લઈએ, તો પછી ગોપી ગીતના પ્રત્યેક શ્લોકમાં એને ગાનારા જે શ્રી ગોપીજન છે એમનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી કરેલા વર્ગીકરણના આધારે આપણે સહેલાઈથી સમજી શકીએ. આપણે પ્રણય ગીતનું અવગાહન કર્યું, 10 શ્લોક હતા, એમાં પણ શ્રી મહાપ્રભુજીએ આ જ વર્ગીકરણ લાગુ કર્યું છે. તો આ વર્ગીકરણ
શ્રી મહાપ્રભુજી શેના આધારે આપણને એને આપણે તામસ ફલ પ્રકરણના પહેલા અધ્યાયમાં એ આપણને પ્રાપ્ત થાય છે અને આપણે એને ત્યાંથી સમજવાનું છે. રાસ પંચાધ્યાયનો તામસ ફલ પ્રકરણનો આરંભ થયો. ભગવાન અપી તારાત્રી શબ્દોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતમ મનશ્ચક્રે યોગમાયા ઉપાશ્રિત. અને એ રાત્રિઓના દર્શન કરીને પ્રભુએ વિહારનું મન કર્યું અને મન કરીને પ્રભુએ વેણુ વાદન કર્યું. એ વેણુ નો નાદ શ્રુત્વા ગીતમ તદનંગ વર્ધનમ સાંભળીને બધાને નથી સંભળાયો. પ્રભુએ જેને સંભળાવવા ઈચ્છ્યો છે એને જ સંભળાયો છે. મુખ્ય અનન્ય પૂર્વ કુમારિકા ઋષિરૂપા ગોપીજન જેમના માટે પ્રભુ મુખ્યત્વે આ લીલા કરી રહ્યા છે. કારણ કે અત્યારે જે વ્રતચર્યાના દિવસો ચાલે છે એ વ્રતચર્યાના ફલ રૂપે પ્રભુએ એ કુમારિકાઓને દિવસના સમયે આ રાત્રિઓના દર્શન કરાવીને એવું વરદાન આપ્યું છે કે આ રાત્રિઓમાં હું તમારા મનોરથ પૂર્ણ કરીશ. એટલે મુખ્યત્વે પ્રભુએ એમને બોલાવવા માટે, એમને સંભળાવવા માટે વેણુનાદ કર્યો અને સાથે સાથે અન્ય પૂર્વ શ્રુતિ રૂપા ગોપીજનોએ પણ સાંભળ્યું. હવે એ વેણુનાદ સાંભળીને આ ગોપીજનો શ્રુતિ રૂપા એટલે અનન્ય પૂર્વ અને કુમારિકા શ્રુતિ રૂપા એટલે અન્ય પૂર્વ અને કુમારિકાઓ એટલે અનન્ય પૂર્વ એ પ્રભુ જે વેણુનાદ જે દિશામાંથી આવ્યો એ દિશામાં પ્રભુ પાસે પહોંચવા માટે પોતે ઘરમાં જે કંઈ કરી રહ્યા હતા એ છોડીને પડતું મૂકીને એ દિશામાં દોડ્યા. હવે એ વેણુનાદ જ્યારે એમના કાનમાં પ્રવેશ્યો ત્યારે આ ગોપીજનો જે ક્રિયા કરી રહ્યા હતા એના આધારે શ્રી મહાપ્રભુજીએ એમનું વર્ગીકરણ શ્રી સુબોધિનીજીમાં આપણને શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 26મા અને પ્રક્ષિપ્ત 3 અધ્યાય ગણીએ તો 29મા અધ્યાયના 5મો, 6ઠ્ઠો અને 7મો આ 3 શ્લોકમાં આ ગોપીજનો વેણુનાદ જ્યારે એમના કાનમાં પ્રવેશ્યો ત્યારે શું કરી રહ્યા હતા એનું વર્ણન આપવામાં આવ્યું છે. દુહંત્યોભી યયુ કશ્ચિત દોહમ હિત્વા સમુત્સુકા પયોદીશિત્ય સંયાવ મનુદ્વાસ્ય પરાયયુ પરિવેશયન્ત્યસ્તદ હિત્વા પાયયન્ત્ય શિશુનથ શુશ્રૂષન્ત્ય પતિન કાશ્ચિ દષ્ટન્ત્યોપાસ્ય ભોજનમ લિંપન્ત્ય પ્રભૃજન્ત્યોન્ય અંજન્ત્ય કાશ્ચલોચને વ્યસ્ત્યસ્ત વસ્ત્રાભરણા કાશ્ચિત કૃષ્ણાંતિકમ યયુ. આ 3 શ્લોકોમાં ગોપીજનો જે ક્રિયાઓ કરી રહ્યા હતા એ 9 પ્રકારની ક્રિયાઓ ભાગવતજીમાં બતાવવામાં આવી અને એના આધારે શ્રી મહાપ્રભુજીએ એક એક ક્રિયાને લઈને એ ક્રિયાને એ કયા ગુણથી સંબંધિત છે એ બતાવ્યું અને એના આધારે એ ક્રિયા કરી રહેલા ગોપીજનનો જે પ્રકાર છે, જે ભાવભેદ છે, ગુણભેદ છે એ બતાવ્યું. પહેલું છે દુહંત્યોગી, દોહન કરવું. ગોપીજનો ગાયોનું દોહન કરી રહ્યા હતા. દોહન કરવું એટલે દૂધની ઉત્પત્તિ. ઉત્પત્તિ એ રાજસ ગુણનું કાર્ય છે. બ્રહ્માજીને ભગવાનના રજોગુણના અવતાર બતાવ્યા કારણ કે બ્રહ્માજીનું કાર્ય છે ઉત્પત્તિ. એટલે અહીંયા પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ઉત્પત્તિ રાજસ ગુણનું કાર્ય છે. ગો સેવા
ગાયની સેવા એ રાજસ ધર્મ છે. એટલે આ ગોપીજન રાજસ પ્રકારના ગોપીજન છે. બીજા ગોપીજન દોહમ હિત્વા પયોથી શિત્ય સંયાવમ. બીજા પ્રકારના ગોપીજન એમણે ચૂલા ઉપર ખીર ચડાવવા માટે મૂકી છે. વેણુનાદ શ્રવણ કર્યો ત્યારે આ ગોપીજને ચૂલા ઉપર ખીર રાંધવા માટે મૂકી છે. ચૂલે ખીરની સ્થિતિ, ખીર ચૂલા ઉપર સ્થિત છે. ઉત્પત્તિ દૂધની પહેલા થઈ ચૂકી છે, હવે એની ખીર બની રહી છે. એની સ્થિતિ ચૂલા ઉપર છે. સ્થિતિ એ સાત્વિક ગુણનું કાર્ય છે. એટલા માટે જ ભગવાનના ગુણાવતાર વિષ્ણુજીને ભગવાનના સત્વગુણનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. ચૂલે ખીરની સ્થિતિ એ સાત્વિક ગુણનું કાર્ય છે. એટલે આ જે ગોપીજન છે ચૂલા ઉપર ખીર ચડાવી રહ્યા છે એ સાત્વિક રાજસ પ્રકારના ગોપીજન છે. ત્રીજા છે અનુદ્વાસ્ય. ત્રીજા પ્રકારના ગોપીજન જ્યારે વેણુનાદ શ્રવણમાં પ્રવેશ કરે છે ત્યારે ચૂલે ચડેલી ખીર ઉતારી રહ્યા છે. ચડેલી ખીર ઉતારવી એ આ કાર્ય આ ત્રીજા પ્રકારના ગોપીજન કરી રહ્યા છે. ખીરને પકવતા તૈયાર થયા પછી જો ઉતારવામાં ના આવે તો એ દાજી જાય, બળી જાય, નાશ પામે. નાશ એ તમોગુણનું કાર્ય છે. એટલે શિવજીને તમોગુણના ગુણાવતાર બતાવવામાં આવે. શિવજી સંહારનું કાર્ય કરે, નાશ તમોગુણનું કાર્ય છે. એટલે આ જે ગોપીજન છે એ ચૂલા ઉપરથી તૈયાર થયેલી ખીરને ઉતારી રહ્યા છે. એ તામસ રાજસ પ્રકારના ગોપીજન છે. ચોથા પ્રકારના ગોપીજન છે પરિવેશ્યયંત્ય. એ ગોપીજન પતિને ભોજન પીરસી રહ્યા છે અને એ સમયે એમના કાનમાં પ્રભુનો વેણુનાદ પ્રવેશ્યો છે. પતિને ભોજન પીરસી રહ્યા છે. ભોજનથી શરીર ટકે, શક્તિ ઉત્પન્ન થાય. પતિ વગેરેની સેવા એ સાત્વિક ધર્મ છે. સત્વ કાર્ય એમાં સ્થિતિ મુખ્ય, શક્તિની ઉત્પત્તિ એ રાજસ કાર્ય, એ ગૌણ. એટલે આ બેનું મિશ્રણ થયું. રાજસ સાત્વિક પ્રકાર આ ગોપીજનનો શ્રી મહાપ્રભુજી બતાવે છે. શરીરનું ટકવું એ સ્થિતિ એ સત્વગુણનું કાર્ય. શક્તિ ઉત્પન્ન થાય ભોજનથી, ઉત્પત્તિ એ રાજસ ગુણનું કાર્ય. સ્થિતિ શરીરનું ટકવું મુખ્ય છે, શક્તિની ઉત્પત્તિ, શક્તિ ઉત્પન્ન થવી એ ગૌણ છે. આ બે ભેગા થઈને રાજસ સાત્વિક પ્રકારના ગોપીજન આ ગોપીજનને જે પતિને ભોજન પીરસી રહ્યા છે એમને શ્રી મહાપ્રભુજી રાજસ સાત્વિક ગોપીજન તરીકે ઓળખાવે છે. પાંચમા પાયયંત્ય શિશુન. આ ગોપીજન જ્યારે વેણુનાદ શ્રવણ થયો ત્યારે પોતાના બાળકને પાન કરાવી રહ્યા છે, સ્તનપાન કરાવી રહ્યા છે. પોષણથી બાળકની સ્થિતિ થાય, પાલન થાય. આ સત્વગુણનું કાર્ય છે. એટલે આ ગોપીજન જે વેણુનાદ શ્રવણ કર્યું ત્યારે પોતાના બાળકને સ્તનપાન કરાવી રહ્યા છે એ ગોપીજન શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સાત્વિક પ્રકારના ગોપીજન છે. છઠ્ઠા
શુશ્રુષંત્ય પતિન, પતિની સેવા કરવી. આ ગોપીજન વેણુનાદ કાનમાં પ્રવેશો ત્યારે પોતાના પતિની સેવામાં લાગેલા છે. આ પતિ સેવા કરવી એ પતિ સેવામાં સુખ મળે, એનાથી પારમાર્થિક બુદ્ધિનો વ્યય થાય. પરમાર્થિક બુદ્ધિ, પતિ સેવામાં સુખ મળે એ શરીરનું સુખ છે, મનનું સુખ છે, મતલબ ભૌતિક સુખ છે. પરમાર્થ બુદ્ધિ ત્યાં દબાઈ જાય છે, એટલે આ તમો ગુણનું કાર્ય છે. માટે એ તામસ સાત્વિક પ્રકારના ગોપીજન છે, એવું શ્રી મહાપ્રભુજી સમજાવે છે. જે વેણુનાદ શ્રવણ કર્યો ત્યારે પતિની સેવામાં લાગેલા છે. અષ્ટંત્યોપાસ્ય ભોજને, ભોજન કરી રહ્યા છે કેટલાક ગોપીજન જયારે વેણુનાદ શ્રવણ કર્યો ત્યારે. અષ્ટંત્યોપાસ્ય ભોજનમ, ભોજન કરી રહ્યા છે ગોપીજન. આ શરીરની સેવા છે. ભોજન કરવું એ શરીરની સેવા છે, એ તામસ ધર્મ છે. ભોજનથી દેહ વગેરેની વૃદ્ધિ થાય, એ વૃદ્ધિ રજોગુણનું કાર્ય છે. એટલે તામસ અને રાજસ બે ભેગા થયા. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વેણુનાદ શ્રવણ કર્યું એ વખતે ભોજન કરી રહેલા જે ગોપીજન છે એ રાજસ તામસ છે. લિંપંત્ય, આઠમો પ્રકાર. લિંપંત્ય, શરીર ઉપર ચંદન વગેરેનો લેપ કરી રહ્યા છે. ચંદન વગેરેના લેપથી, અંગરાગ શરીર ઉપર લગાવવાથી, સુગંધિત દ્રવ્યોનો લેપ કરવાથી સૌંદર્ય અને શક્તિની સ્થિતિ થાય, સ્થિર રહે. આ સત્વગુણનું કાર્ય છે. એટલે આ પ્રકારના ગોપીજન જે શરીર ઉપર ચંદન વગેરેનો લેપ કરી રહેલા છે એ સાત્વિક તામસ છે, એવું શ્રી મહાપ્રભુજી સમજાવે છે. નવમો પ્રકાર પ્રમૃજંત્ય, માર્જન, શરીરે અત્તર લગાવવું. પ્રમૃજંત્યમાં ઘણા કયા કયા કાર્યોનો સમાવેશ થાય એ પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. શરીરે અત્તર લગાવવું, ઘરનું લીંપણ કરવું, ઘરેણા ધોવા, પહેરવા, વાસણ માંજવા, આ બધા કાર્યો પ્રમૃજંત્યમાં સમાય છે. આમાં વસ્તુનો વ્યય થાય છે, શરીરનો વ્યય થાય છે, શરીર વપરાય છે. એટલે આ તમો ગુણનું કામ છે. હવે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે શરીરથી પહેલા ગૌ સેવા, કારણ કે પહેલા શ્લોકમાં પહેલું કાર્ય બતાવ્યું દુહંત્યોભી, એટલે પહેલા ગૌ સેવા આવી, એ મુખ્ય. પછી આવ્યું પતિને ભોજન પીરસવાનું, તો ગૌ સેવાથી પતિ સેવા ઉત્તમ. એટલે એ આધારે આ સિદ્ધાંતને અનુસરીને તામસ, રાજસ, સાત્વિક ક્રમ તે સંબંધી કાર્યનો બતાવવામાં આવ્યો છે. એટલે આ જે છે પ્રમૃજંત્ય, શરીરે અત્તર લગાડી રહ્યા છે અથવા ઘરનું લીંપણ કરી રહ્યા છે, ઘરેણા ધારણ કરી રહ્યા છે, વાસણ માંજી રહ્યા છે, આ બધા જે ગોપીજન છે એમને શ્રી મહાપ્રભુજીએ તામસ બતાવ્યા. આ 9 પ્રકાર થયા. અને છેલ્લે છે અંજંત્ય કાશ્ચલોચને, આંખમાં અંજન કરી રહ્યા છે. આંખમાં અંજન, આંખ નેત્ર જ્ઞાનનું અંગ છે. અને એટલા માટે જયારે પૂતના નંદાલયમાં આવી ત્યારે પ્રભુએ નેત્ર મીચ્યા છે, બંધ કર્યા છે, જ્ઞાનને તિરોહિત કર્યું છે, જેથી પૂતનાને એ ખબર ના પડે કે આ ઈશ્વર છે. એટલે નેત્ર જ્ઞાનાંગ છે, જ્ઞાનનું અંગ છે. અને જ્ઞાન સત્વગુણનું કાર્ય છે. અને એની શોભા, જે જ્ઞાનનું અંગ છે એની શોભા, નેત્રને અંજન આંજવાથી નેત્રની શોભા થાય, એની શોભા એ ગુણાતીત રૂપ છે.
એટલે નિર્ગુણ છે. કાશ્ચ એક વચન વાપર્યું છે, બીજા બધામાં બહુ વચન વાપર્યા છે. અહીંયા કાશ્ચ કોઈ એક છે, બહુ વધારે નથી, કોઈ એકાદ બે છે આવા, એટલે એનાથી ઉત્તમ અધિકાર એમનો બતાવવામાં આવ્યો છે. એટલે આ રીતે આ 3 શ્લોકોમાં વર્ણવેલી ગોપીજનોની તે સમયની ક્રિયાને આધારે શ્રી મહાપ્રભુજીએ એ ગોપીજનોના સાત્વિક, રાજસ, તામસ ગુણ પ્રકારે ગુણ ભેદ બતાવ્યા અને એક પ્રકાર નિર્ગુણનો બતાવ્યો. એટલે આ અનુસંધાન આપણને જ્યારે પ્રત્યેક શ્લોકની આપણે વ્યાખ્યાનું અવગાહન કરીશું ત્યારે ઉપયોગી થશે. થોડુંક ડોઝ હેવી લાગ્યો હશે, પણ શ્રી મહાપ્રભુજીની વાણી નિગૂઢ છે. એટલે શાસ્ત્રીજીએ જેટલું બને એટલું એને સરળ રીતે આપણી આગળ રજૂ કરવાનો ઉદ્યમ કર્યો છે. એટલે આપણે એને થોડોક પ્રયત્નપૂર્વક સમજીશું તો આગળ આપણે વધારે સારી રીતે ગોપી ગીતના ભાવોને સમજવામાં આપણને એ વસ્તુ ઉપયોગી થશે. ચાલો. ગીતાબેને એવું લખ્યું કે બહુ ખૂબ સુંદર રીતે સમજાવ્યું. હા, શ્રી ભાગવત રસાસ્વાદમાં જે રીતે પરમ આદરણીય શાસ્ત્રીજીએ સમજાવ્યું છે એને જ મેં અહીંયા આપની આગળ રજૂ કર્યું છે. બસ આપણા ઉપર શ્રી વલ્લભની વાગપતિની કૃપાથી આપણને સમજાયું એ આપણું સૌભાગ્ય. શ્રી ગોપી ગીત એનો છંદ છે ઇન્દિરા. ક્રિયાપદથી આરંભ થાય છે જયથી. આ પેરેગ્રાફ આપણે ગયા અઠવાડિયે જોયો હતો, પણ અનુસંધાન બની આવે એટલા માટે ફરીવાર એને અહીંયા રિપીટ કરું છું. પુષ્ટિમાં ભક્તિ માર્ગના ગુરુ છતાં શ્રી ગોપીજનનો ગર્વ ગળી ગયો છે. રાસ પંચાધ્યાયના બીજા અધ્યાયમાં અન્વેષણ અને અનુકરણ લીલા કર્યા પછી પણ પ્રભુ ફરી પ્રગટ ન થયા. પુનઃ પુલિનમાગત્ય કાલિંદ્યા કૃષ્ણ ભાવના તમે વેતા જગુ કૃષ્ણ તદાગમન કાંક્ષિતા. ફરી બધા પાછા જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં યમુનાજીના પુલિનમાં આવીને બેઠા છે. સમવેતા એક સાથે મળીને કૃષ્ણનું ગાન કરી રહ્યા છે એ આકાંક્ષાથી કે ફરી પ્રભુ પ્રગટ થશે. અને પોતાનું ભૂલ સમજાય છે કે શેને કારણે, આપણી કઈ ભૂલના કારણે પ્રભુ આપણા વચ્ચેથી તિરોહિત થઈ ગયા. એટલે ગર્વ ગળી ગયો છે. દીન થઈને સાથે મળીને આ ગોપી ગીતનું ગાન કરી રહ્યા છે. ગુરુ અક્ષર પણ તેથી પહેલા ના નીકળ્યા. ગયા અઠવાડિયા ચર્ચા કરી હતી. વ્યાકરણમાં કેટલાક અક્ષરો ગુરુ અક્ષર છે, કેટલાક લઘુ અક્ષર છે. છંદ શાસ્ત્રમાં આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. ત્યારે જ છંદોબદ્ધ રચના એ સંભવ બની શકે છે. જયતી કાવ્ય દ્રષ્ટિએ થયો ન વર્ગ. અવતાર ગણનામાં કૃષ્ણ 20માં 24 અવતારમાં
ગાયત્રીનો 20મો અક્ષર છે ન, એટલે આનંદમય કૃષ્ણનું સૂચન એમાં સમાઈ ગયું. ભક્તોને પરમાનંદ રૂપ પરમ ઐશ્વર્ય દેનારા કૃષ્ણને શોધી રહેલા શ્રી ગોપીજન ગાય છે. ઇતિ પરમૈશ્વર્ય એવો ધાતુ પાઠ છે. ઇન્દિરા લક્ષ્મીજી વ્રજમાં આશ્રય કરીને વસે છે. જય શયત ઇન્દિરા શશ્વદત્રી, અને તેથી અહીંયા ઇન્દિરા છંદ છે. શયત ઇન્દિરા સ્પષ્ટ છે. ફલ લાભ અને વિઘ્ન નાશ માટે પ્રભુના પુનઃ મિલનમાં આવતા વિઘ્નો નાશ પામે અને પ્રભુના પુનર્મિલનથી પોતાના મનોરથોની સિદ્ધિનો લાભ પ્રાપ્ત થાય એના માટે જયથી આરંભ ગોપી ગીતનો છે. નહીં તો પ્રારંભમાં ક્રિયાપદનો પ્રયોગ ના હોય. ક્રિયાપદથી પ્રારંભ ક્રિયાની મુખ્યતાનો પણ સૂચક છે. જયતી એ ક્રિયાપદ છે, એ ક્રિયાની મુખ્યતાનો પણ સૂચક છે. કઈ ક્રિયા? કઈ ક્રિયા? હૃદયનો ભાવ અને શરણાગતિનો સ્વભાવ. હૃદયનો ભાવ અને શરણાગતિનો સ્વભાવ ક્રિયા રૂપે વ્યક્ત થયા વિના રહી ના શકે. હૃદયમાં ભાવ છે અને પ્રભુ પ્રત્યે શરણાગતિ છે, તો એ શરણાગતિનો જે સ્વભાવ છે એ ક્રિયા રૂપે પ્રગટ થયા વિના રહી શકતો નથી. હૃદયનો ભાવ અને શરણાગતિનો સ્વભાવ ક્રિયા રૂપે વ્યક્ત થયા વિના ન રહી શકે. પ્રેમ પ્રમાદ ના કરાવે. જેના પ્રત્યે પ્રેમ હોય એના પ્રત્યે પછી એના સુખના પ્રયત્નોમાં આળસ ના હોય. પ્રવૃત્તિની પ્રવૃત્તિ કરાવે. પ્રિય પ્રેમાસ્પદ જે છે એને સુખ થાય અને પ્રસન્નતા થાય એવી પ્રવૃત્તિ વધારે ને વધારે કરાવે. વત્સલ માને પોતાના બાળકની સંભાળ લેવાનો ઉપદેશ દેવો પડે ખરો? હા, સંભાળ લેવાની રીત કદાચ સમજવી પડે, પણ યથામતી ક્રિયા તો સ્વતઃ પણ થયા જ કરે છે ને. તેમ ભક્તિ માર્ગમાં તો સ્વાભાવિક સ્નેહથી પ્રભુને સુખ થાય એવી ક્રિયા તો સ્વતઃ થાય, આપોઆપ થયા જ કરે. કે મારા પ્રભુને કઈ રીતે સુખ થાય, કહો कैसे સુખ ઉપજાય, એ સેવા છે. સ્વાભાવિક સ્નેહથી પ્રભુને સુખ થાય એવી ક્રિયા સ્વતઃ થયા કરે એ સેવા છે. એની રીત ભગવદીઓ કે ગુરુજનો પાસેથી શીખાય. સિદ્ધાંત ચિંતન કે કથા સેવનના પરિણામે પ્રીતિ દ્રઢ થાય અને એનાથી સેવા જ થાય. જુઓ, સિદ્ધાંત અને કથા, સિદ્ધાંતનું ચિંતન અને કથાનું ચરવણ મનન, આનાથી શું થાય? પ્રીતિ દ્રઢ થાય. શ્રી મહાપ્રભુજી જે સેવા યામ વા કથા યામ વા જે આજ્ઞા કરે છે એની પાછળ આ જ રહસ્ય છે. કથા સેવાને અનુભવાત્મિકા બનાવે અને સેવા કથાને ભાવાત્મિકા બનાવે. ભક્તોના જીવનનું ધ્યેય પણ પ્રભુને પ્રસન્ન કરવાનું જ હોય. પ્રભુ માટે જ ભક્તો જીવે છે. ગોપી ગીતના ઉપક્રમ અને ઉપસંહાર બંનેમાંથી આ સિદ્ધાંત સમજાય છે. દ્વયી ધૃતા સવઃ આરંભમાં ગોપીજનોએ ગાયું અને ભવદા વિષામના અંતમાં ગોપીજનોએ ગાયું. ગોપીજન પોતાને ગણાવે છે ભવદા વિષામના. આપના માટે જ અમારું આયુષ્ય છે.
સર્વત્ર ગીતમાં પણ આ સ્પષ્ટ સમજાય છે. ભગવાન માટે જ ગોપીજન પ્રાણ ધારણ કરે છે. એમનું જીવન ભગવાનની લીલા માટે જ છે. પ્રભુ પ્રસન્ન થાય એમ પ્રભુને ઉપયોગી થઈને જ જીવવું એ જીવનની સફળતા છે. પ્રભુ પ્રસન્ન થાય એ રીતે પ્રભુને ઉપયોગી થઈને જ જીવવું એ જીવનની સફળતા છે. એ પુષ્ટિ ભક્તિ માર્ગીય જીવન છે. કેટલી સુંદર વાત છે. પ્રભુ ને ઉપયોગી થઈને જીવવું, પ્રભુ પ્રસન્ન થાય એમ જીવવું એ પુષ્ટિ ભક્તિ માર્ગીય જીવન છે. પોતાના સર્વસ્વનો સંપૂર્ણ ઉપયોગ પ્રભુ માટે સતત થયા કરે, ક્યારેક ક્યારેક નહીં. સર્વસ્વનો સંપૂર્ણ ઉપયોગ પ્રભુ માટે સતત થયા કરે. જીવન ઉપયોગી નાના મોટા અનિવાર્ય જે વ્યવહાર કાર્ય છે એ પણ આનાથી મારા પ્રભુ પ્રસન્ન થશે એવા વિચારપૂર્વક થયા કરે. લૌકિક કાર્યોમાં પણ